Hello friends, myself Karishma Kalsara. I am from Sri Sachin Institute of Science and Technology, Department Microbiology. Today we are start with the unit 1, paper number 304, Soil and Microbiology, unit first and topic 1, soil, types of soil. Soil is a natural resource that can be categorized into different types of soils, each with distinct characteristics that provide growing benefits and limitation. मतलब સોઇલ છે એ નેચરલ રિસોર્સ છે કે જેને આપણે ડિફરન્ટ ટાઈપમાં ગણતા મૂકતા હોઈએ છીએ અને એ બધા જ કઈ ટાઈપે તો કે એના કઈ ટાઈપનું એની બેનિફિટ્સ એના ફાયદા કયા છે એની લિમિટેશન કઈ છે એની કેરેક્ટરાઇઝ વાઇઝ આપણે સોઇલને અલગ અલગ ટાઈપમાં મૂકતા હોઈએ છીએ. આઇડેન્ટિફાઈંગ the type of soil you require for a project is paramount to support the healthy growth of plant life. આઈડેન્ટિફાઈ ટાઈપ ઓફ સોઇલ એટલે સારીમાં સારી સોઇલ કઈ ટાઈપની કહેવાય તો કે જે પણ સોઇલની અંદર પ્લાન્ટ લાઈફને હેલ્ધી પ્લાન્ટ લાઈફને ગ્રો થવામાં સપોર્ટ કરતું હોય, સારી રીતે ગ્રો થવામાં, એને આઈડેન્ટિફાઈંગ સોઇલ કહેવાય. અને આપણે એ રીતે આઈડેન્ટિફાઈ કરતા હોઈએ છીએ સારી સોઇલને. Soil can be categorized into sand, clay, sleet, peat, chalk and loam type of soil based on the dominating size of particle within a soil. સોઇલમાં કયા કયા ટાઈપના પાર્ટિકલ્સ પ્રેઝન્ટ છે એના અકોર્ડિંગ આપણે સેન્ડ, ક્લે, સ્લીટ, પીટ એન્ડ ચોક, લોમ આ બધા ટાઈપની સોઇલ જોતા હોઈએ. ફર્સ્ટ છે સેન્ડી સોઇલ. Sandy soil is light, warm, dry and tend to be acidic and low in nutrient. Sandy soil are often known as a light soil due to their high proportion of sand and little clay. Sandy soil मतलब રેતાળ જમીન કે જેમાં સેન્ડ વધારે છે અને ક્લેનું પ્રમાણ ઓછું હોય છે, એસિડિક હોય છે અને ડ્રાય હોય છે, જલ્દી ગરમ થઈ જતી હોય છે અને ન્યુટ્રિયન્ટ ખૂબ જ ઓછા હોય છે. ધીસ સોઇલ હેવ ક્વિક વોટર ડ્રેનેજ, આર ઇઝી ટુ વર્ક વિથ, ફટાફટ વોટરનું ડ્રેઇન કરી શકે છે. ધે આર ક્વિકર ટુ વોર્મ અપ, જલ્દી ગરમ થઈ જાય છે ઇન સ્પ્રિંગિંગ. ધેન ક્લે સોઇલ બટ tend to dry in summer and suffer from low nutrient. They are washed away by rain. થોડા ઘણા પણ જે લો ન્યુટ્રિયન્ટ હશે એ પણ રેઇની સિઝનમાં ડ્રાય આઉટ થઈ જતા હોય છે. ધ એડિશનલ ઓફ organic matter can give a plant an additional boost of nutrient by improving nutrient and water holding capacity in the soil. જે એક્સ્ટ્રા ઓર્ગેનિક મેટર છે એને ક્યાંથી મળે તો કે પ્લાન્ટમાંથી, જે એમાં ગ્રો થયેલા પ્લાન્ટ હશે એમાંથી મળે છે. Then additional boost of nutrient by improving the nutrient and water holding capacity of soil. Clay soil. Clay soil is a heavy soil type that benefits from high nutrient. Clay soil remains wet and cold in winter and dry out in summer. ક્લે સોઇલ છે એ ખૂબ હેવી સોઇલ છે, હાઈ ન્યુટ્રિયન્ટ હોય છે, એમાં વિન્ટરની સિઝનમાં એકદમ વેટ અને કોલ્ડ થઈ જાય છે, જ્યારે સમરની સિઝન હોય તો ડ્રાય આઉટ થઈ જાય છે. ધીસ સોઇલ આર મેડ ઓવર 25% ઓફ ક્લે. Because of species found between the clay particle, clay soil hold a high amount of water. ક્લે પાર્ટિકલની વચ્ચેની સ્પેસના લીધે એ વધારે પ્રમાણમાં હાઈ અમાઉન્ટમાં વોટરને હોલ્ડ કરી શકે છે. બિકોઝ ધીસ સોઇલ ડ્રેઇન સ્લોલી, વોટરને સ્લોલી ડ્રેઇન કરે છે એન્ડ ટેક લોંગર ટુ વોર્મ અપ ઇન સમર, અને એના લીધે જ સમરમાં એ વોર્મ અપ થવામાં વધારે ટાઈમ લગાવે છે. કમ્બાઇન વિથ ધ ડ્રાય આઉટ એન્ડ ક્રિકિંગ ઇન અ સમર દેટ કેન ઓફન ટેસ્ટ ગાર્ડનર. સ્લીટ સોઇલ. Slate soil is a light and moisture retentive soil type with a high fertility rating. સ્લેટ સોઇલની ફર્ટિલિટી રેટિંગ સૌથી હાઈ હોય છે, લાઇટ એન્ડ મોઇસ્ચર રેટેન્ટિવ સોઇલ છે. એ સ્લેટ સોઇલ compromise of medium size particle. They are well drained and hold moisture well. કે જે ડ્રેઇનને વોટરને સારી રીતે ડ્રેઇન પણ કરી શકે છે, પ્લસ મોઇસ્ચરને એની અંદર હોલ્ડ પણ કરી શકે છે.
As the particles are fine, they can be easily compacted and are prone to washing away with rain. By adding organic matter, the sleet particle can be bound into more stable ક્લમ્પ, અને એમાં જ્યારે ઓર્ગેનિક મેટર એડ થઈ જાય છે ત્યારે એકદમ મોર સ્ટેબલ ક્લમ્પ લાઇક બાઇન્ડ થઈ જાય છે, જેનાથી વધારે પ્રમાણમાં ઓર્ગેનિક મેટર છે એ ડ્રેઇન થતા નથી વોટરની સાથે. પીટ સોઇલ. પીટ સોઇલ ઇઝ અ હાઈ ઇન organic matter and retain a large amount of moisture. ખૂબ જ ઓર્ગેનિક મેટર છે એમાં અને લાર્જ અમાઉન્ટ મોઇસ્ચર હોય છે. ધીસ ટાઈપ ઓફ સોઇલ ઇઝ વેરી રેરલી ફાઉન્ડ ઇન ગાર્ડન, ઓફન ઇમ્પોર્ટન્ટ ઇન ટુ ગાર્ડન ટુ પ્રોવાઈડ અ ઓપ્ટિમમ સોઇલ બેઝ ઓફ પ્લાન્ટિંગ. પ્લાન્ટિંગ કરવા માટે ઓપ્ટિમમ સોઇલ છે જેમાં ખૂબ સારા પ્રમાણમાં પ્લાન્ટિંગ થઈ શકે છે. ચોક સોઇલ. Chalk soil can be either light or heavy but always highly alkaline due to calcium carbonate or lime within its structure. ચોક સોઇલ છે એ લાઇટ અથવા હેવી હોઈ શકે છે પણ એમાં ઓલવેઝ આલ્કલાઇન કન્ડિશન વધારે હોય છે ડ્યુ ટુ ધ કેલ્શિયમ કાર્બોનેટ ઓર લાઇમ વિધિન ઇટ સ્ટ્રક્ચર. એના સ્ટ્રક્ચરમાં કેલ્શિયમ કાર્બોનેટ અને લાઇમનું પ્રમાણ વધારે હોવાથી એ હાઈલી આલ્કલાઇન છે. As these soil are alkaline, they will not support the growth of ericaceous plant that require acidic soil to growth. એના જ લીધે આ આલ્કલિનિટીના લીધે આ સોઇલ પર જે એવા પ્લાન્ટ કે જે એસિડિક સોઇલ ગ્રો થવા માટે જેને એસિડિક સોઇલ જોતી હોય લાઈક એરિકેસિયસ પ્લાન્ટ, એ પ્લાન્ટ ગ્રો થઈ શકતા નથી. If a chalky soil show a sign of visible white clump, then they can't be acidified and gardener should be resigned to only choose plants that prefer an alkaline soil. પ્લસ એની ચોખ્ખી સોઇલ બતાવી છે કેવી, તો કે વિઝિબલ વ્હાઇટ ક્લમ્પ દેખાય છે. સોઇલની અંદર આપણે વ્હાઇટ કલરના ક્લમ્પ જોઈ શકીએ છીએ લાઈક માટીના ગઠ્ઠા, કે જેના લીધે ગાર્ડનર છે એ શું, તો કે ઓનલી એવા જ પ્લાન્ટ ચૂઝ કરે છે ગ્રો થવા માટે જે આલ્કલાઇન સોઇલ પ્રિફર કરતા હોય ગ્રો થવા માટે. Then loam soil. Loam soil is a mixture of sand, sleet and clay. They are combined to avoid the negative effect of each other. લોમ સોઇલ મિક્સર છે સેન્ડ, સ્લીટ અને ક્લેનું કમ્બાઇન્ડ રીતે, પણ એ નેગેટિવ ઇફેક્ટ એકબીજાની આપતા નથી. ધીસ સોઇલ આર ફર્ટાઇલ, ઇઝી ટુ વર્ક વિથ એન્ડ પ્રોવાઈડ અ ગુડ ડ્રેનેજ. ફર્ટાઇલ પણ છે, તમે ઇઝીલી એમાં વર્ક પણ કરી શકો છો. પ્લસ છે એ ડ્રેનેજ, એનું વોટર ડ્રેનેજ ગુડ છે. ડિપેન્ડિંગ ઓન ધેર પ્રોમિનન્ટ કમ્પોઝિશન દે કેન બી આઈધર સેન્ડી ઓર ક્લે લોમ. એના પ્રીડોમિનન્ટ કમ્પોઝિશનના આધારે જ કાં તો સેન્ડી લોમી સોઇલ હશે અથવા તો ક્લે લોમી સોઇલ હશે. As the soil are perfect balance of soil particle, they are considered to be a gardener best friend, but still benefit from the topping with additional organic matter. સોઇલ એમાં રહેલા સોઇલ પાર્ટિકલના બેલેન્સના લીધે જ ગાર્ડનર એ વધારે ચૂઝ કરે છે, પણ છતાં તમે જો તેમાં એડિશનલ ઓર્ગેનિક મેટર રાખો તો એ વધારે સારી રીતે વર્ક કરી શકે છે. અગેન સોઇલ ટાઈપ. સોઇલ નેચરલ રિસોર્સ જ છે, તેના કમ્પોઝિશનના પ્રમાણે, એની કેરેક્ટરિસ્ટિક પ્રમાણે, એના બેનિફિટ કેટલા છે, એની લિમિટેશન કેટલી છે, એના આધારે એના ડિફરન્ટ ટાઈપ પાડવામાં આવ્યા હોય છે. એના ટાઈપના આધારે જ નક્કી થાય છે કે તેમાં કઈ ટાઈપના પ્લાન્ટ ગ્રો થઈ શકે છે, અને અલગ અલગ એના ટાઈપ હતા. સેન્ડી સોઇલ, ક્લે સોઇલ, સ્લીટ સોઇલ, peat soil and chalk soil, and last loamy soil. This is the all about types of soil. Thank you.